અભૂતપૂર્વં મમ ભાવિ કિં વા સર્વં સહે મે સહજં હિ દુઃખં કિંતુ તવાગ્રે શરણાગતાનાં પરાભવો નાથ ન તેનુરૂપ. અભૂતપૂર્વં મમ ભાવિ કિં વા, આના પછીનું મારું શું થવાનું છે, મારું ભાવિ શું છે એની મને ખબર નથી. આ બહુ મોટા આચાર્યો હતા, બહુ મોટા જબર વિદ્વાનો હતા, પણ ભક્તિથી એટલા બધા ભરેલા હતા કે ન પૂછો વાત. દક્ષિણના બ્રાહ્મણોમાં આપણે એટલું તો જોયું. હે પ્રભુત્વ અને ભક્તિથી પણ એટલા બધા રંગાયેલા, અને વાત ના પૂછો તમે. બોલો, એ ભક્તિ તો આપણામાં આવી બહુ અઘરી છે. કારણ કે આમ જોવો ને તો પ્રાગટ્ય ત્યાં જ થયું. તો મોટા મોટા આચાર્યો દક્ષિણમાં જન્મા. એને ખબર હતી પછી આપણે ફરીવાર દક્ષિણમાં જવું નથી, એટલે દક્ષિણમાં જ જન્મ લ્યો. ભાવ ભક્તિ કરી કે અભૂતપૂર્વમ મમ ભાવિ કિં વા, આગળનું ભવિષ્યનું ભાવિ શું છે એ મને ખબર નથી. સર્વમ સહે મે સહજમ હિ દુઃખમ, આ સંસારમાં જે શરીરને પ્રાપ્ત થતા પ્રારબ્ધના યોગે જે કાંઈ દુઃખ આવતા હોય બધા જ મેં ભોગવા. બધા ભોગવા. સહજમ હિ કિંતુ તવાગ્રે શરણાગતાનામ પરાભવો નાથ ન તે અનુરૂપ. પણ એમ છતાંય તમારા શરણે આવ્યો હોય અને એનો પરાભવ થાય તો એ તમને નહીં શોભા આપે. એમ કે કોઈક તમારા શરણે આવ્યો તો અને એને માયાએ પરાભવ કરી નાખ્યો, માયાથી એ ઘેરાઈ ગયો, તો કાલ સવારે મને કોઈ નહીં કહે પ્રભુ, પણ તમને કોક કહેશે, તમને શોભા નહીં આપે. અને આવું બધું થાય ને તો તમારા શરણે કોણ આવશે કે? બોલો. તો અભૂતપૂર્વમ મમ ભાવિ કિં વા નિમજ્જતો નંત ભવાર્ણવાંત ચિરાય મે કુલમિવાસી લબ્ધો ત્વયાપી લબ્ધો ભગવન ઇદાનીમ અનુત્તમમ પાત્રમિદમ દયાયા. આ શ્લોકની અંદર તો આમ તમે જુઓ ને તો શાસ્ત્રનો સાર ઠાલવી દીધો છે. નિમજ્જતો નંત ભવાર્ણવાંત, ભવ એટલે સંસાર અને અનંત બહુ મોટું આ અર્ણવ એક સાગર સમજો, ભવસાગર જેને કહેવાય ને. ભવાર્ણવાંત નિમજ્જતો નંત ભવાર્ણવાંત, આ સંસાર રૂપી સાગરમાં હું ડૂબકા ખાતો હતો. ચિરાય મેં કુલ મિવાસી લબ્ધો, બહુ જન્મો સુધી જ્યાં જ્યાં જન્મો ન્યા ન્યા સંસારમાં ડૂબકા જ ખાધા, ડૂબકા જ ખાધા અને ખારા પાણી જ પીધા. કેટલી વાર જન્મો, કેટલી વાર મર્યો, પણ આ બધું કરતા 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 કુલ મિવાસી લબ્ધો, મને કાંઠા રૂપે તમે મળ્યા, કિનારા રૂપે તમે મળી ગયા. ક્યાંક ડૂબકા ખાતા ખાતા નથી ભાઈ, ક્યારેક કાંઠો આવી જાય. એમ આ મોટા આચાર્યો એમ કહે છે કે આ ડબકા ખાતા ખાતા તમે કાંઠા રૂપે મળ્યા છો. એ તો અમને કિનારો મળ્યો જ તમે, પણ ત્વયાપી લબ્ધમ ભગવન ઇદાનીમ અનુત્તમમ પાત્રમિદમ દયાયા. તમને દયાના સાગર બધા કહે છે, પણ તમે કોઈના ઉપર દયા કરી ખરી? કદાચ તમને એમ હોય પાત્ર મળે તો દયા કરો, તે ઘણા પાત્ર જોતા પાત્ર મળે તો કંઈક દઈએ, પણ પાત્ર દયા કરવાનું તમને કોઈ મળ્યું નહીં હોય. પણ આ હું તમને દયા કરવાનું પાત્ર મળ્યો છો તો મારા ઉપર દયા કરો, અને દયા કરશો તો તમને કોઈક દયાળુ કહે. અનુત્તમમ પાત્રમ, દયા કરવાનું એક અનુત્તમ પાત્ર તમને મળ્યું છે. મારાથી ઉત્તમ બીજું પાત્ર તમને મળશે નહીં, માટે મારા ઉપર દયા કરો. હું તો ડૂબકા ખાતો 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 બસ આ તમારા ચરણરૂપી, તમારા સાનિધ્યરૂપી કિનારે આવી ગયો છું. તો હવે તમને પણ દયા કરવાનું પાત્ર મળ્યું છે, અને પાત્ર મળે ત્યારે દયા કરી જ દેવી જોઈએ. એટલે દયા કરો.
કહેવાનું એવું છે, પણ કેવું લખે છે તમે જોવો જ ખરા. કેટલો દીન ભાવ, અને શરણાગતિ કહેવાય છે. એ યમુનાચાર્યએ આ શરણાગતિના સ્તોત્રો લખ્યા. નિરાશ કસ્યાપી ન તાવદુત્સહે મહેશ હાતુમ તવ પાદ પંકજમ ઋષા નિરસ્તોપી શિશુસ્તનંદયો ન જાતુ માતુશ્ચરણો જિહાસતી. નિરાશ કસ્યાપી ન તાવદુત્સહે મહેશ હાતુમ તવ પાદ પંકજમ. હે પ્રભુ, ઈશ એટલે શિવ થાય, ઈશ્વર થાય, પણ મહેશ એટલે ઈશ્વરોના ઈશ્વર હે નારાયણ. નિરાશ કસ્યાપી ન તાવદુત્સહે મહેશ હાતુમ તવ પાદ પંકજમ. તમારા ચરણ કમળને હું છોડવાનો નથી. નિરાશ કસ્યાપી ન તાવે, તમે લાત મારીને અપમાન કરીને કાઢી મૂકશો, ગમે એમ કરશો, પણ તમારા ચરણને હવે આ વખતે મૂકવાનો નથી. આટલા બધા ભક્તિથી ભરેલા પણ આવું કહે છે. તમારે જે કરવું એ કરો. સચ્ચિદાનંદ સ્વામી એ એવું કહેતા હતા કે મારા 2 ઢીચણ 2 ગોઠણ ઘણથી ભાંગી નાખે, પગ ભાંગી નાખે, અને દાદાના દરબારમાંથી મને કાઢી મૂકે, તોય ઢહડાતો જ્યાં સાધુઓનો એઠવાડ પડ્યો હોય, જમેલા પતરાવાળા નાખ્યા હોય, ત્યાંથી દાણા વીણીને ખાવ. પણ આ 3 સોગાની પાઘના ધરતર સહજાનંદ સ્વામી અને આ સત્સંગ એને મૂકીને હું ક્યાંય ન જાઉં. બોલો, સચ્ચિદાનંદ સ્વામી આવું કહેતા. આપણે કેમ થાય? ઢીચણ ભાંગી નાખ્યા હોય તો બોલો થાય? ઓલા દામોદરને આપણે અમદાવાદના નથુ ભટ્ટે એક લાફો મારી દીધો. ભાગવતના ભણેલા નથુ ભટ્ટ ને 2 જણા શાસ્ત્રાર્થ કરતા હતા, અને ચર્ચા હાલતી હતી, ને એમાં દામોદર કે જો નથુ ભટ્ટ, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વોપરી છે ને સર્વોપરી છે. તમે ભલે ભાગવતના ભણેલા, તમારે ક્યાંય વાંચવામાં આડું આવ્યું હોય કે ન આવ્યું હોય, બાકી અનુભવ એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન બીજા નથી. મને ઘણી વાર એનો અનુભવ થયો. દામોદર કે નથુ ભટ્ટ કે હું ભાગવતનો ભણેલો, તું ભણેલો, એમ કરીને ફેરવીને એક ઠોક્યું. તને ખબર પડે કે મને ખબર પડે? હા, કે કણબા હું બ્રાહ્મણ ને તું કણબો કે. પછી મહારાજને વાત કરી. પછી શ્રીજી મહારાજ કે નથુ ભટ્ટ તમે સમજો છો ને એ બરાબર છે, તમે સમજો છો એ ઠીક છે. એમાં શું છે, નવા હોય ને એને કાંઈ બીજું. પછી ધીમે સાધુના જોગમાં આવ્યા ને સત્સંગ થયો ને વાતું સાંભળી. પછી માફી માગી. દામોદર તું કહેતો હતો ને વાત સાચી હો, તે દી મને ન સમજાણું, ઉતાવળમાં તને ફેરવીને એક લાફો મારી દીધો ને તને કણબો કીધો. એ ભાઈ રાજી રહેજે, તું તો હરિભગત, અને હરિભગતની જાત જોવાય નહીં. નાત ને જાત એ કાંઈ જોવું નહીં. ભગવાનનો ભગત એ ભગવાનનો ભગત. પણ નિષ્ઠા કેવી હતી આપણા એ સંતોને અને હરિભક્તોને કે છોડતા નહીં. એમ આ સ્તોત્રના શ્લોકની અંદર લખે છે કે નિરાશ કસ્યાપી ન તાવદ ઉત્સહે, તમે કાઢી મૂકજો તોય હું તમારા ચરણને છોડવાનો નથી. ઋષા નિરસ્તોપી શિશુ સ્તનંધયો, કેવું એમ પ્રમાણ દ્રષ્ટાંત આપ્યું. ઋષા એટલે ક્રોધ કરે, ખીજાય. માં ધાવણો બાળક હોય, શિશુ સ્તનંધયો, અને એ ધાવણા બાળક આમ કેમ કથા ગોઠણિયા પર થોડોક હાલતો હોય ને હાલતો આવી અને એની માના પગ પકડે ને માને કામ હોય ને ખીજાય ને એમ કરીને લાત મારીને આઘો જાય ને હવે બધા કામ કેટલા બધા ચડી ગયા છે ને. પણ છતાંય ન જાતું માતુસ ચરણો જિહાસતી, પણ એ છોકરો એના માના પગ ન મૂકે તે ન જ મૂકે. એક છોકરો જો એક ધાવવા માટે થઈને એને માના પગ ન મૂકતો હોય, ત્યારે પુરુષોત્તમ નારાયણના પગ એના ચરણારવિંદ આપણાથી કેમ મુકાય? આ સત્સંગમાં
માન થાય કે અપમાન થાય, સુખ મળે કે દુઃખ, પણ સત્સંગ છોડવો નહીં. હવે આ સંસારમાં તમે જ્યાં જાઓ ત્યાં બધી સન્માન થાય, ત્યાં કોણ હાર પહેરાવે? અહીંયા તો ઠીક છે, વળી કોઈક બોલાવે ને કાંઈક થોડું ઘણું અહીંયા મળે. બાકી તમે ઓફિસોમાં જાઓ, શેઠિયા ત્યાં જાઓ, તે હું શેઠિયા તમે સવારમાં 7 વાગ્યામાં જાય એટલે હીરા આપી જ દે, 9 વાગ્યા લઈ બેસાન મનો, 9 વાગે 10 વાગે પાછા એકાદ 2 હીરા આપે અને પૂરા થઈ જાય પછી તો હવે 12 વાગ્યા લગી બે. બોલો આ કેટલું અપમાન કહેવાય. પણ શું કરીએ કયો? ગરજ છે એટલે ક્યાંય જવાય નહીં. અને આખો દી હાવ બેઠા બેઠા કાઢવાનું. બોલો અમુક કરતા હોય ને પૂછો, આ તો તમે નહીં એમાં પ્રવેશ કર્યો હોય તો ખબર નહીં હોય, બાકી પરિસ્થિતિ આવી છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા, કેવો ખપ રાખવો? તો ભીમનાથના રાકા જેવો ખપ રાખવો. કાળ પડ્યો તો 69 કે 76 કંઈક કાળ, જે તે વખતે આજથી 150-200 વર્ષ પહેલાં એવો ભયંકર કાળ. માણાને ખાઈ જાય, ખાવા ન મળે, સગી જનેતા દીકરાને જન્મ દઈને દીકરાનો એ માંસનો લોચો ખાઈ જાય. બોલો આવો કાળ પડે. ભૂખ જ એટલી બધી લાગે, કારણ કે જન્મ થાય ને પછી માના પેટમાં અગ્નિ બહુ પ્રગટ થાય. એટલે તમે જો ઓલી હુખડી ગુંદરની હૂઠ નાખેલી ને ઘી નાખેલી હુખડી ખવડાવે, લઈ આવે, આપવા આવે ક્યાંથી? એના માવતર ત્યાંથી આપી જાય ને. આવું પહેલાં હતું બધું. હા, એને શીરો ખવડાવવો પડે. એટલે એટલો બધો ભયંકર કાળ પડ્યો તો ક્યાંય કાંઈ મળે નહીં. તે દિવસે ભીમનાથમાં ખીચડું આપતા, તે બધા રાંક થઈ ગયા હતા મોટા મોટા. તે ત્યાં લાઈનમાં ઊભા રહે. તે લાઈનમાં તો અમુક ઊભા રહે, પછી સ્વભાવ તો પાછું જાય જ નહીં. ભૂખ મરવા આવે તોય સ્વભાવ તો જાય જ નહીં. આપણને એમ થાય બધું વયું જાય ભૂખ મરામાં, પણ સ્વભાવ ન જાય. તો એવી ધક્કા મૂકી કરે ને એવા બધા ભાવ, હું પહેલાં લઈ લઉં, હું પહેલાં લઈ લઉં. ઓલા દેવાવાળા થાકી જાય. ઘણી વાર તો ઓલા તપેલામાંથી આપતા હોય કળશો ભરી ભરીને તો માથે પડે આપણે ને શાકોત્સવમાં. એટલે ભાઈ ઘડીક લાઈનમાં હખણા તો ઊભા રહ્યો તો ના ના અમને પહેલાં આપી જ દો. ભાઈ બધાને આપવા માટે જ બનાવ્યું છે, તો 5 મિનિટ જરાક નિરાયત રાખો ને લાઈનમાં ઊભા રહ્યો. આગળ 5-25 જણા છે એને લઈ લેવા દો, એટલે તમારો નંબર આવવાનો જ છે. પણ એમ નહીં, એ બધાને કાઢો ને પહેલાં મને આપો અને મને અહીંથી છૂટો કરો. હા, અને ઘરે જ કોઈ પાછા વહેલા જમવાના હોય નહીં. છતાં પણ આ તે ઓલા દેનારા કંટાળી જાય હો, કારણ કે તપેલા માથે પડે. આમ હા ઓલા પીરસવા ન દે. કયો થાય એવું ગણ. હમણાં ગુરુજીએ વાત કરી, ઓલો રેશન કાર્ડમાં અનાજ આપતા હોય, ઘઉં છે, ચોખા છે, દાળ છે ને બધું. તે એવી મોટી લાઈન લાગી ગઈ હતી. હવે બધા ઓલા રેશન કાર્ડ લઈને ઊભા રહી ગયા હતા. તેમાં એક જણો ખંભે થેલો નાખીને આવ્યો. આમ જાતો લાઈન હતી ને તો આગળ જતો હતો. એટલે પાવડું પકડીને કે સાનું મનો વાહે ઊભો રહે ને કે અમે અહીંયા ક્યારના ઊભા છીએ, દેખાતું નથી. સવારના 6 વાગ્યાના ઊભા છીએ, આ 9 વાગ્યા કે, અને તું આમ સૌથી વાહે આવીને મોર જાશો કે? બિચારો ઉંમરવાળો હતો, થોડોક વડીલ હતો, સમજુ હતો, કાંઈ બોલ્યો નહીં. ઘડીક પાછો વાહે રહ્યો, વળી પાછો ઘડીક થઈને પાછો મોર થાય. ઓલો બીજો એક પાછો લાગતાને કીધું જ ખરું વાહે ઊભો રહે. પછી કે તમારે બધાને આખો દી લાઈનમાં ઊભું રહેવું છે કે ચોખા દાળ ભાત જે કાંઈ હોય બધું જોઈએ છીએ? તો લેવા માટે તો ઊભા છીએ. તો મન મોર જવા દો. તો કેમ? તો કે આ બધું હું જ આપું છું, દુકાન ખુલશે, ચાવી મારી પાસે છે, દેવાવાળો જ હું છું. અહીંયા સરકારે મને જ મૂક્યો જાય, હું નોકરી કરું છું ભલા માણા. નકર હાંજ સુધી ઊભા રહ્યો. એટલે ઘણીવાર એવું થાય, આપણને ખબર હોય ને આપણે થઈ. અમારે એકવાર એવું જૂતું ને એક ગામમાં, બોલો, અમે જતા હતા વલ્લભ ભગત, આપણે રૂગનાથપુર ખોડી લ્યો ને નામ આપી દઉં. પછી પીઠવડીથી એ થયું કે આપણે રૂગનાથપુર ખોડી ગુણાતીતાનંદ સ્વામી ગામ વસાવેલું, તોરણ બાંધ્યું હતું. હરિભક્તોને બહુ આગ્રહ હતો ત્યાંના કોઠારીને. ફોન આવતો ને આપણે કોઈ દી મળ્યા નહોતા. તે દી ઓલા ચકડાવાળા આંગળી નાખીને આમાં ફોન, એવો ફોન હતો.
તો એ ફોન આવતો, એક દી આવ્યા હતા હતે, પણ બહુ ઓળખાણ એટલી બધી નહીં કે તમે છે ને જે દી બાજુ નીકળો ને સ્વામી, હું ત્યાંનો મંદિરનો કોઠારી છું, મંદિર બહુ મોટું ત્યાં, તમે આવજો કે. કીધું સારું. ફોન આવ્યા કરે 6 મહિને 4 મહિને વરોદાડે. પછી કીધું આપણે હાલો જઈએ આવી. તે અમે ધારેશ્વર હતા, ધારેશ્વરના હરિભક્તો, ત્યાંના સરપંચ ને બધા ગાડીમાં હારે હતા, અને આખી ગાડી ભરી હતી ને અમે ઉપડ્યા. હવે રૂગનાથપુર ખોડી કોઈ દી ગયા નહોતા, સાંજ પડી ગઈ હતી, સાંજના 7-8 વાગી ગયા, અંધારું થવા આવી ગયું હતું. તે એમાં એક જતા જતા એક ગામ આવ્યું, રસ્તા પૂછવાના, પાછું ક્યાં આવ્યું કે. તેમાં એક ભાઈ ખંભે ઠેલો નાખીને ધોળા કપડાં પહેરીને ઊભા હતા. પૂછ્યું, ભગત રૂગનાથપુર ખોડી જવું છે, રસ્તો કઈ બાજુ? તો કે જો અહીંથી જવાય, પણ કે હું મને બેહારી દો કે હું તમને બતાવી દઉં રસ્તો. હો, તો ઓલા હરિભક્તો હારે હતા ને કે આમાં જગ્યા જ નથી, તમે ક્યાં બતાવો, રસ્તો બતાવી દો ને કે. ગાડી હાંકી, પછી તો ભાઈ ગોતી ગોતીને થાક્યા, વળાંકવાળા રસ્તા બધાય. પછી ત્યાં જઈને કીધું કોઠારી, તો કોઠારી બારી ગયા ગયા છે, હમણાં આવે છે કે. તો પછી એ કલાક પછી આવ્યા. તો કીધું તમે તો રસ્તામાં ઊભા હતી, તો કે એ જ હું તો કેવું જ તું કે હું કોઠારી છું રૂગનાથપુર ખોડીનો. બોલો, તે અમારે ત્યાં જઈને બેહવું પડ્યું કલાક. એની કરતાં એને મેં કીધું હાકડ મોકડ તમે બેહાર દીધા હોત ને તો અહીંયા આપણે કલાક ન બેહવું પડે. એટલે ઘણીવાર એવું થાય, ઓળખાણ વગર તો બધું ખોટું હો થાય. પછી તો એવા દાંત કાઢ્યા. મેં કીધું ઓલા હરિભગતને, ધારેશ્વરના સરપંચ બાલુભાઈ હરિભગત બહુ સારા સરપંચ થયા હતા નવા. મેં કીધું લો બાલુભાઈ, એની કરતાં આપણે છે ને હાકડ મોકરે અને બેહાડ્યા હોત ને. તે કે સ્વામી આવી થોડી આપણને ખબર હોય હે. એટલે વાલા ભક્તજનો, વાત એ હતી કે આપણે ગમે એટલી સત્સંગમાં તકલીફ પડે, મુશ્કેલી આવે, સુખ થાય કે દુઃખ થાય કે અપમાન થાય, પણ સત્સંગ મૂકવો નહીં, ગરજ રાખવી. થઈ ગરીબને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. એવા ઉપર મહારાજ રાજી થાય છે. બોલો, ડાપણ ને ભોળાપણ ને આ બધુંય મૂકી અને ભગવાનના થઈને રહેવું. એટલે જેમ નાનું ધાવણું બાળક પોતાના માતાના પગ નથી મૂકતું, એમ હે પ્રભુ હું તમારા ચરણને નહીં મૂકું. એટલે સંસ્કૃતનો અને પ્રાકૃત ગ્રંથનો અભ્યાસ આદર થકી કરવો. પ્રાકૃત એટલે ભાષાના ગ્રંથો, હા બીજા ઓલા ન સમજતા. આપણે આપણી ભાષા, નિષ્કુળાંક કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે, સ્વામીની વાતો છે, આ બધાનો અભ્યાસ કરવો. એ તો થાય ને, સંસ્કૃત ન ભણ્યા હોય તો આ તો વાંચી શકાય. એટલે કહે છે બુદ્ધિને અનુસારે અભ્યાસ કરવો. ગ્રંથનો અભ્યાસ કરવાથી શું થાય તો કે ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણ્યામાં આવે છે. ગ્રંથોનો અભ્યાસ કરવાથી ભગવાનને, ભગવાનના ભક્તનું મહાત્મય જાણ્યામાં આવે છે. અને મહાત્મ્ય જાણવાથી ભક્તિ ઉત્પન્ન થાય છે, અને ભક્તિ ઉત્પન્ન થવાથી મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. છેલ્લે અંત ક્યાં આવ્યો? મોક્ષ આવ્યો છે. એટલે અભ્યાસ કરવો. અને મહાભારતનું વાક્ય પણ છે, યથા યથા હિ પુરુષો નિત્યમ શાસ્ત્રમ નિષેવતે તથા તથા વિજાનાતિ વિજ્ઞાનમ અથ રોચતે. કે પ્રતિદિન પુરુષ જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ કરતો જાય, શાસ્ત્રોનું સેવન કરતો જાય, એમ પ્રથમ તો એને આત્મા અને પરમાત્માનું સામાન્ય જ્ઞાન થાય છે. એને એટલી ખબર પડે કે આ આત્મા છે, આ પરમાત્મા છે, અને આ માયા છે. જેમ જેમ અભ્યાસ કરે એમ પ્રથમ ઉપર ચલું એને જ્ઞાન થાય, વિભાગ પડે. અને પછી પ્રતિદિન જેમ જેમ શાસ્ત્રનો અભ્યાસ કરતો જાય, મનન કરતો જાય, એમ એમ એને આત્મા અને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે. આવી રીતે આત્મા અને પરમાત્માનું જ્ઞાન થયા પછી જ ઉપાસનાનો આરંભ થાય છે. પછી કરવાની ઉપાસના તો પછી રહે છે, પહેલાં એને જ્ઞાન થાય. અને આત્મા અને પરમાત્માના સ્વરૂપનું શાસ્ત્રજન્ય યથાર્થ જ્ઞાન છે, એને જ ઉપાસનાની, ભક્તિની આધારશિલા કીધી છે. જો
અને ઉપાસના પ્રાપ્ત થયા પછી યથાર્થ એનું આચરણ થાય છે. ધર્મનું આચરણ યથાર્થ ઉપાસના પાકી થાય પછી થાય. એટલે કીધું ઉપાસક જે હોય ખરેખરો એ ક્યારેય ભગવાનની આજ્ઞાનો લોપ કરે નહીં. એને જ ખરો ઉપાસક કહેવાય છે. અને ઉપાસનાનું પાછું પોષણ પણ થાય છે, અર્થાત આત્મા પરમાત્માનું શાસ્ત્રજન્ય જ્ઞાન થાય, જ્ઞાનથી ઉપાસનાનો ઉદય થાય અને વર્ણાશ્રમના આચરણથી ઉપાસનાની પુષ્ટિ થાય. અને એમ કરતાં કરતાં અખંડ પરમાત્માના સ્વરૂપના સ્મરણમાં, પરમાત્માના સ્વરૂપમાં યા તો રૂપમાં એ પરિણામ પામી જાય છે. એટલે વર્ણાશ્રમનો ધર્મ એને પોષક કીધો છે. અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ બધું જ શાસ્ત્રના અભ્યાસથી સમજાય છે. એટલે આજ્ઞા કરી છે ભગવાનના ભક્ત હોય એમણે અવશ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો. બોલો, આજથી 32 વર્ષ પહેલાં અમને પંડિત ભણાવતા, એનું નામ હતું દાની દજ્જા. 1990ની સાલમાં પાર્ષદ થયા ને આપણે ત્યાં વેડ રોડ મહિલા મંદિરની જગ્યાએ, ત્યાં તો પંડિત ભણાવવા આવતા દાની દજ્જા. એની ઉંમર હતી તેદી 75 વર્ષની, 72 કે 75 વર્ષની ઉંમર. પણ એ એટલી ઉંમરે પણ રોજ નવા 2-3 શ્લોક ગોખીને જ આવે. રોજ રિક્ષામાં બેસીને આવતા, બહુ ગરીબ બ્રાહ્મણ, આમ દક્ષિણના, પણ કોઈ દી એણે 1 રૂપિયો ક્યારેય માગ્યો નહીં. હા, કવરમાં આપીને જે આપી દો, કોઈ દી એમ ન કે આ મારે જોઈ. સૂર્યપુર પાઠશાળા છે આપણે સુરતની, સંસ્કૃત પાઠશાળા, ત્યાં એ પંડિત વિદ્યાર્થીને ભણાવતા અને સંતોને ભણાવવા આવતા. પણ આટલી ઉંમરે પણ અભ્યાસ એણે ચાલુ જ રાખ્યો. અને ઘણીવાર કહેતા કે અમે જ્યારે ભણતા ને ત્યારે 5 મિનિટમાં, 5 મિનિટે નહીં, સમજો ને, કે અમે નાહી ધોઈને બહાર નીકળી જતા. બાથરૂમમાં નાહવા જઈ 5 મિનિટનો, પણ કીધું કેવી રીતે ના આવે? પાણીની ડોલ ભરી હોય, આમ કરીને આમ નાખી દઈ, નાખીને બહાર જ સીધા. કીધું અડધું કોરું રહેતી કોરું કે આ ડોલ માથે નાખીને એ દાંતણ કર્યા ન કર્યા, એ ડોલ નાખીને સીધા ભાગ્યા અને ધોતિયા બોતિયા પહેરીને સીધા ભણવા જ માંડતા. ત્યારે આટલું થાય. આ તો કલાક બાથરૂમમાં બેઠા રહે, ઘડીક આમ અરીસામાં જોવે ને, ઘડીક આમ જોવે ને, ઘડીક આ કરે ને, ઘડીક ઓલું શેમ્પૂ લગાડે ને, ઘડીક ઓલું કરે. હવે એ સવારે પૂજા થાય અને તમે જોયું પાછું મોઢું ઉઠાઈને તે કાપ આપણે પૂજામાં જ મૂકી. નહીં નાસ્તો કરવામાં ઝડપ રાખી, નહીં ક્યાંય નાવા ધોવામાં ઉતાવળ, ક્યાંય નહીં. એ બધું ભેગું થાય એટલે મૂકી દઈએ આપણે. હાલો ઠાકોરજીને કે જલ્દી જમો, ઉતિષ્ઠોતિષ્ઠ હે નાદ, આમ તાળી પાડી ન પાડીને હજી પ્રભુ બેઠા ન બેઠા ત્યાં તો ઓલા ગજી પતાના પાના હંકેલે એમ પાછું આમ લઈને હાલો. બોલો, હવે ના પાડી પૂજામાં કાપ ન મૂકવો ભાઈ. હવે આ બધું શાસ્ત્રના અભ્યાસ કરવાથી સમજાય છે. એટલે અમારા આશ્રિતોએ એમ લખ્યું કે શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. કયો જો એવી આજ્ઞા કરી છે. અહીં 65મો શ્લોક વાલા ભક્તજનો પૂરો થયો. એટલે જો આજથી આપણે આ કથા આવીને દરેક ભક્તોએ નિયમ રાખવાનું. વારે વારે કહીએ છીએ, પણ ક્યારેક કહેતા ઓલો કેમ ચકમક ગણતા ક્યારેક તણખોદ પડી જાય ને હવે અંજવાળું થઈ જાય. અશોકભાઈ, ન થાય એવું નથી, થઈ જાય. શાસ્ત્ર રોજ વાંચવું, વચનામૃત 1 રોજ વાંચવું. ક્યારેક કોઈ એવા પ્રસંગોમાં કદાચ ન થયું, બીજે દી 2 વચનામૃત વાંચી લેવા. મોટા સંતોની વાતો વાંચવી. આપણા સંપ્રદાયના ગ્રંથો એટલા બધા છે. અરે આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણને જે મળ્યું છે ને એવું આ જગતમાં, દુનિયામાં કોઈને મળ્યું નથી. દરેક સંપ્રદાયને 1, 2, 3, 4 શાસ્ત્રો મળ્યા. ત્યારે આપણને કેટલા મળ્યા છે? ખૂટે નહીં. કે કીર્તનો કેટલા મળ્યા છે? અષ્ટ કવિ નંદ સાધુઓએ કીર્તનો લખ્યા છે. કયો બ્રહ્માનંદ સ્વામીએ કેટલા છંદ, દોહાન, છપાઈને બધું લખ્યું છે. ક્યાંક 1-1 દોહન, 2-2, 5-5 દોહા, બસ
પણ બ્રહ્માનંદ સ્વામીએ તો ઓહો મુક્તાનંદ સ્વામીએ કેટલો કીર્તનો આખું મુક્તાનંદ કાવ્ય લખ્યું છે. એ તો હજી આપણે કોઈ દી વાંચ્યું નથી. કીર્તનો મુક્તાનંદ સ્વામીના ખાલી બોલીએ છીએ, બાકી સ્વામીએ આખું એક મુક્તાનંદ કાવ્ય લખ્યું. બધી જ વાતો લખી. મુક્ત ચિંતામણી, સતી ગીતા બધું ઘણું લખ્યું સ્વામીએ. વચ્ચે કથા કરી હતી, સત્સંગ શિરોમણી ગ્રંથ છે. બોલો, એની કથા સાંભળ્યા જીવ્યો તો અજ્ઞાન કાઢી નાખે એવી બધી વાતો લખી છે. મુક્ત ચિંતામણી, બીજું એક આવે છે ધ્યાન ચિંતામણી, બહુ જાજુ લખ્યું સ્વામીએ. એટલે આનો અભ્યાસ ભગવાનના ભક્તએ કરવો. હવે 66મો શ્લોક છે, આપણે કાલ નિરાતે લેશું. અડધામાં કાંઈ મજા આવશે નહીં.